ડાયાબિટીસના દર્દીઓ માટે એક જબરદસ્ત હું યોગ બતાવવાનો છું. ઘણા લોકો છે જે પોતાના મગજથી હારી ગયા હોય છે. મોટી ઉંમરના લોકો છે જે કસરત છે, વોકિંગ છે, યોગ કરીને હારી ગયા હોય, અથવા તો એ લોકો યોગ ને કસરત એવું કરતા નથી કારણ કે તેના શરીરમાં આળસ ભરેલી હોય છે. મગજથી થાકી ગયા હોય છે. તો આળસ દૂર કરો, તમારા શરીરને જાગૃત કરો, એક્ટિવિટીઝ તમે ચાલુ કરો. ડાયાબિટીસ ખાલી જેને હોય છે તે લોકો ખાલી મેડિસિન, દવા, પાવડર આવા બધા ખોટા ખર્ચા કરીને કસરત એવું કંઈ નથી કરતા અને આખો દિવસ મેડિસિન દઈ દો એટલે કે વાત પૂરી થઈ ગઈ. આવું ન કરો અને યોગ, કસરત એવું ચાલુ કરો. કારણ કે તમે દવા લેવાથી તમારી ડાયાબિટીસ છે જે ઓછી નથી થવાની, તમને પણ ખબર છે, અને ક્યારે મટવાની તો જરા પણ નથી. તો તે આપણે યોગથી તેને ડાયાબિટીસને આપણે રિવર્સ કરી શકીએ છીએ અને થોડાક ટાઈમમાં તેને મટાડી શકીએ છીએ. તો યોગ તમારે રેગ્યુલર કરવાનો છે. સવારે માત્ર ખાલી 5 મિનિટ કરવાનું છે. તમારે આ વસ્તુ તમે અત્યારથી ચાલુ કરો. આ વિડીયો તમે તમારા માટે ખૂબ જ મહત્વનો છે. યોગ તમને હું કરીને બતાવું છું હમણાં, કે જેના પગ એકદમ સારા છે, મજબૂત છે, તેના માટે યોગ કરીને બતાવું છું, અને જેને પગની તકલીફ છે એના માટે પણ કરીને બતાવું છું. તો તમે જો હું કઈ રીતે કરું છું અને કર્યા પછી તમારા શરીરમાં કયા કયા ફાયદા થાય છે એ પણ તમને હું જણાવવાનો છું. જેના પગ સાજા છે ને તે યોગ કરી શકે છે તેના માટે યોગ છે. આ રીતે પગને પાછળ વાળી લેવાના છે, હાથ રાખવાના છે આ રીતના, અને આપણા જે હાથ છે તેને અંગૂઠાના આવી રીતના વાળવાના છે. હાથ મુઠ્ઠી વાળી લેવાની છે અને ત્યારબાદ આવી રીતના હાથ રાખવાના છે. આપણી મુઠ્ઠી જેનાથી નાભી ઉપર રાખવાના છે અને ઊંડો શ્વાસ લેવાનો છે, અને ત્યારબાદ ધીમે ધીમે નીચે નમવાનું છે. તમારા પેટ ઉપર થોડું દબાણ આવશે સ્ટાર્ટિંગમાં. આ રીતે તમારે ખાલી 5 સેકન્ડ કરવાનું છે. રોજ સવારે વહેલા ઉઠીને 5 સેકન્ડ કરો. તેનાથી તમારા શરીરમાં કયા કયા ફાયદાઓ થાય છે, જેમ કે તમારું પાચન શક્તિ તમારી સુધરે છે, પેટની કોઈ પણ તકલીફો એ તમારે દૂર થાય છે. તમારા જે આંતરડા, હાડકા છે અંદરના, અને તમારું નાનું આંતરડું, મોટું આંતરડું, તમારી કિડની છે, લીવર છે, એને ચોખ્ખું કરવાનું કામ કરે છે. તેને મંડુકાસન નામનો યોગ આને કહેવામાં આવે છે. તમને વિશ્વાસ ન હોય તો તમે ChatGPT અથવા Google કરીને તમે જોઈ શકો છો. આ બધી વસ્તુ તમને આ ચેનલમાં તમને ફ્રીમાં જોવા મળવાની છે. પણ ઘણા લોકોને માનસિકના તકલીફના આળસના લીધે આ લોકો આવું કંઈ કરતા નથી અને મેડિસિનથી કામ ચલાવી લે છે. તો મેડિસિન આજથી બંધ કરો, આ યોગ આજથી ચાલુ કરો. તમારી લાઈફ નવી સુધારો અને કંઈક નવી એક્ટિવિટીઝ કરો, જેમ કે ચાલવાનું, વોકિંગ બધું કન્ટિન્યુ રાખો. ડાયાબિટીસને થોડુંક રિવર્સ કરવાનું રાખો. તમારા શરીરમાં ઘણો બધો એવો ફેરફાર કરો. મેડિસિન તમારે નુકસાન થાય છે, ખોટા ખર્ચા થાય છે, એવું ના કરો. ભગવાને આ બધી વસ્તુ ફ્રીમાં આપેલી છે, તેનો ઉપયોગ કરો. આ ચેનલમાં તમને આવું બધું ઘણું બધું તમને જોવા મળશે. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો તમે શેર કરવાનું ભૂલતા નહીં. જેને પગની તકલીફ છે એના માટે યોગ બતાવું છું તે કઈ રીતે કરવાનું છે. નોર્મલી બેસવાનું છે પરાઠા વાળીને, અને આ રીતે તમારે મુઠ્ઠી વાળીને તમે હાથ ન રાખવા હોય તો તમારે આ રીતે પણ તમે હાથને રાખી શકો છો, અને નાભી ઉપર આ રીતે હાથ રાખવાના છે, અને આગળ રીતે નમવાનું છે. ઊંડો શ્વાસ લેવાનો છે પેલા તો, અને નીચે નમતી વખતે શ્વાસને ધીમે ધીમે છોડવાનું છે. આ રીતે માત્ર ખાલી 5 સેકન્ડ જ રહેવાનું છે. તો તમારા શરીરમાં ડાયાબિટીસનું પ્રમાણ ઓછું થશે. તમારું મંડુકાસન નામનો યોગ કન્ટિન્યુ કરો. આજથી જ ચાલુ કરો. મેડિસિન તમારી ધીમે ધીમે ઓછી કરો, ને યોગ ને કસરત એ બધું કન્ટિન્યુ રાખો. અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાષણ દીધા રાખે છે અને ખોટું કીધા રાખે છે. તો ભાઈ એવું નથી. અમે લોકો ઘણું બધું એવું છે, મેડિસિનની દવાઓ આ બધી વાંચીને અમે લોકો જે માણસને તકલીફ છે, દર્દીઓને તકલીફ હોય છે, તેના માટે અમે આવા વિડીયો લઈને આવી ગયા છીએ. તમે જુઓ, આટલી બુકો વાંચીને 4 પેજના, 5 પેજના જે રોગના ઉપાય છે, જે હું તમને માત્ર 2 થી 3 મિનિટમાં તમને કહેવાનો છું, જે તમને ગજ તો તમે આજથી તાત્કાલિક ચાલુ કરો, અને આવા તમને ફ્રીમાં વિડીયો તમને જોવા મળશે. તમે જો આ બધી બુકો છે જે અમે હાથે લખતા હોય છીએ, જે અમે વિચારીને દર્દીઓ માટે ખૂબ જ સારી એવી સેવા કરીએ છીએ. તો
તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં. કારણ કે આવા તમને ફ્રીમાં તમને ભગવાન આપેલી વસ્તુ અમે તમને બધાને ફ્રીમાં સેવા કરીએ છીએ. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.